જય દ્વારકાધીશ. નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો અત્યારે આપણે જઈએ છીએ ચંદ્રભાગા માતાજીના મંદિરે, કારણ કે આજે અહીંયા 2-3 દિવસનો હવન છે ને આજે લગભગ શિખર ચડશે, એટલે જોતા આવીએ, દર્શન કરતા આવીએ. તો અત્યારે આપણે આવી ગયા મંદિરે, કારણ કે આ બધું લાઇટિંગ બધું ગોઠવેલું છે. તો અત્યારે છે ને આ બધા વેરસીભાઈને અહીંયા કામ કરે છે, આમ ખુરશી બનાવે છે. અહીંયા મોટા પાયે કામ ચાલુ છે, કાલથી હવન ચાલુ થાય છે. તો અત્યારે કળશ ચડાવવાની પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે, બંધાય છે નીચે. તો અત્યારે ઉપર ખેંચશે કળશને, આમ હજી તો ઉપર ચડાવવાનું છે. આમ બાજુ કંઈક મિસ્ટેક થાય છે, બાકી આમ થોડોક તો ખેંચી લીધું છે. અત્યારે ધીરે ધીરે ખેંચશે. ઉપર આવી ગયું છે. તો અત્યારે ઉપર આવી ગયું છે કળશ. હવે અહીંથી ઉપર જવાનું છે. તો અત્યારે આ બે જણા છે ને એ સલાહ દે છે ખાલી. આમ બાજુ રસા જે ઉપરથી નાખે છે ને એટલે એ સલાહ દે છે. હવે આ તૈયારી આવી ગઈ છે ખેંચવાની. હવે ઉપર જાય છે. તો અત્યારે ઉપર ચડી ગયું છે કળશ. હવે આમ અંદર લેવાનું છે. ચાર જણા છે. તો અત્યારે ચડી ગયો કળશ, હજી એનાથી ઉપર લેવાનું છે. હજી એ કળશ ચડી ગયો તો હજી એ સલાહ દે છે નીચેથી. હા, તો પેલા છે ને આવું હતું એના ઉપર, જ્યાં હમણાં ચડાવ્યું ને આ કળશ અહીંનું છે. અહીંયા હજી બીજું ચડાવવાનું બાકી છે. આમ હવે ઉપરથી પર્વત નીચે આવે છે. તો અત્યારે હવે આપણે ઉપર ચડીએ ને કળશ ચડાવીએ, કારણ કે આ જે પર્વત આવે છે એને કામ છે, ટ્રેક્ટર લઈને જવાનું છે. આપણે ઉપર આવી ગયા. પાણી ઉપર લોકો અત્યારે સરખું ફિટિંગ કરે છે. તો અત્યારે અમારો કળશ ચડી ગયો છે મંદિરમાં. હવે વાટા કરે છે ખાલી. આમ બાજુ અમારું ગામ છે.
તો અત્યારે બીજું કળશ ચડે છે નીચે ગોરા ઉપર. હા તો કમ્પ્લીટ થઈ ગયું. બીજાની તૈયારી થાય છે. તો આ છેલ્લો કળશ ચડી જાય એટલે આપણું કામ પૂરું. બાકી હવે ઉપરથી નીચે આવે છે. આ મંદિર છે અંબેમાનું. બધી તૈયારી થઈ ગઈ છે હવનની. અને હવન અહીંયા થશે. હવન કુંડી છે 5 અહીંયા. આ વલ્લો છે 100 વર્ષ જૂનો. બાકી આજનો બ્લોગ અહીંયા પૂરો થાય છે.